સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદારે આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મામલતદાર ડીડી પંડ્યાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો, સાથે જ તેમણે સ્યુસાઇડ નોટ પણ લખી છે, જેમાં ભાણેજ હરકિશનભાઈ બેચરભાઈ સહિત 6 જેટલા ઈસમોના નામ લખ્યા છે। આ શખ્સો દ્વારા પ્લાન ઘડીને તેમને બદનામ કરાતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો। સાથે જ એસીબીમાં ખોટી ફરિયાદ કરી છોકરી સાથે ફોટા બનાવી ખોટી રીતે બદનામ કરી હેરાન કરતા હોવાથી આત્મહત્યાનું પગલું ભરી રહ્યા હોવાની વાત ઉચ્ચારી હતી। હાલ મામલતદાર ડીડી પંડ્યાને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મારું નામ દિનેશભાઈ દુજાજી પંડ્યા। આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું। મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા હરકિશનભાઈ બેચરભાઈ છેલ્લા 4 વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ 8 થી 10 કરેલી છે, જે તપાસ કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે। મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે। એ પણ કીધું કે અમારા પાસે પણ ખોટી મોંઘણીઓ થઈ રહી છે અને એ ગરીબ માણસ છે અને સાંજે 6:15 મારા ઉપર એક છેલ્લે 112 નંબર મોબાઈલ નંબર હતો અને જેવું નામ જણાવતા હતા કિરણભાઈ નામ છે મારું, અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાઓ, 20 લાખ રૂપિયા લઈ નાખા સવારના તમારા ફોટા વાયરલ કરી અને તમને જીવવાનું દઉં એવું કહેલ। આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જે જમાદારને ફોન કરેલ, જેઓ દોડગામ રજા ઉપર હતા। મારો પાસેથી નંબર લીધેલો અને એ ફોન ઉપર પોતે વાત કરતા ફોન ઉપાડેલ નહીં અને એ ભાઈના મારા વોટ્સઅપ કોલમાં 4 વખત વોટ્સઅપ કોલ આવેલા છે અને તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા છે। એક જ સેકન્ડ દેખાય રીતે અને તેઓ વારંવાર માગણી કરતા હતા। આની પાછળ આ મોટી આખી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે। હું મારા ભાણેજથી કંટાળી ગયો તો મારા ભાણેજે અગાઉ ગોવિંદભાઈ ચિલ્લર આહિરના નામે ઓળખાતા, જેઓ વારંવાર ઇન્સ્ટાગ્રામમાં મારો 15 દિવસ હરકિશને અને તેઓએ ચલાવેલું છે અને હરકિશને એને 25 લાખ રૂપિયાની ખંડણી આપી અને મને સસ્પેન્ડ કરવા માટે કાવતરું કરેલું હતું અને મારા વિશે મારા ભાણેજે વારંવાર વિડીયો બહાર પાડેલ છે, જે મારા દીકરાઓ પાસે છે। અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી અનિલ પ્રજાપતિ, મનસિંહ ગુવાભાઈ દરજી, એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ, જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે। આ બધા લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય, હવે મારે કોઈ જીવવાની આશા ના હોય, આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે।